નમસ્કાર મિત્રો, હું ઉર્વશી પાટીલ આ વર્ચ્યુઅલ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો ટોપિક છે હાઉ ટુ સ્ટાર્ટ એન એન્ટરપ્રાઇઝ એન્ડ આસ્પેક્ટ્સ ઇન્વોલ્વ ઇન ઇટ. મતલબ કે એન્ટરપ્રાઇઝ શરૂ કરવાની પ્રક્રિયા અને તેમાં સામેલ પાસાઓ. આ પાઠના મુદ્દાઓ વિશે ચર્ચા કરીએ તો આ પાઠની અંદર આપણે શીખવાના છીએ એન્ટરપ્રાઇઝની વ્યાખ્યા અને એન્ટરપ્રાઇઝ શરૂ કરવાની આખી પ્રક્રિયા. અને એક એન્ટરપ્રાઇઝ શરૂ કરતી વખતે એ પ્રક્રિયામાં સામેલ વિવિધ પાસાઓ વિશે પણ વાત કરીશું આપણે. તો પ્રથમ તો જાણીએ કે એન્ટરપ્રાઇઝ એટલે શું. એન્ટરપ્રાઇઝની વ્યાખ્યા આપીએ તો એક ઉદ્યોગ સાહસિક વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવા માટેના પોતાના ઉદ્યોગ સાહસિકતાના ગુણથી જે એકમ, પેઢી, કંપની, વ્યવસાય સ્થાપે તે ઔદ્યોગિક કે કમર્શિયલ સંકુલ સાથે કે જે નોકરી ઉત્પન્ન કરે, રાષ્ટ્રીય આવકમાં વધારો કરે અને આર્થિક વિકાસને ઉત્તેજન આપે તેને ઉદ્યોગ સાહસ એટલે કે એન્ટરપ્રાઇઝ કહેવાય. કહેવાનો મતલબ એવો છે કે એક વ્યક્તિ કે જે પોતાની પાસે એક વિચાર છે કે વસ્તુઓ અથવા સેવાઓ પૂરી પાડવા માટે જે છે એક કંપનીની સ્થાપના કરે છે અથવા કોઈ વ્યવસાયની સ્થાપના કરે છે અને એ વ્યવસાયની સ્થાપના કરતી વખતે ઘણા બધા લોકોને રોજગાર પણ આપે છે. અને આ રોજગારની સાથે સાથે એ દેશની આવકમાં વધારો કરશે. દેશની આવકમાં વધારો થશે એટલે ઓબ્વિયસલી દેશનો આર્થિક વિકાસ પણ થશે. અને આ વસ્તુ કરવું ઇઝી નથી, આના માટે સાહસ કરવું પડે છે. અને એટલા માટે જ એ જે ઉદ્યોગ સાહસ છે, જે ઉદ્યોગ છે એને સાહસ કહે છે, ઉદ્યોગ સાહસ કહે છે અને આપણે એને એન્ટરપ્રાઇઝ તરીકે પણ ઓળખીએ છીએ. હવે આપણે સમજવાનું છે એન્ટરપ્રાઇઝ શરૂ કરવાની પ્રક્રિયા શું છે, કેવી રીતે એક એન્ટરપ્રાઇઝ અથવા એક ઉદ્યોગ સાહસ શરૂ કરી શકાય છે. તો ઉદ્યોગ સાહસ શરૂ કરવાની પ્રક્રિયામાં પ્રથમ જે પગથિયું છે, પ્રથમ જે સ્ટેપ જે છે એ છે ઉદ્યોગ શરૂ કરવાનો નિર્ણય લેવો. અને આ સ્ટેપ જે છે અતિ મહત્ત્વનું છે, કારણ કે દેશના યુવા યુવતીઓ પાસે ઉદ્યોગ શરૂ કરવા સિવાય જોબ કરવાનો પણ અવસર ઉપલબ્ધ છે. પણ જોબ કરવાનો નિર્ણય ન લેતા એ ઉદ્યોગ શરૂ કરવાનો નિર્ણય લે છે, મતલબ એક જોખમ પણ લે છે એની સાથે. અને એના માટે આ પગથિયું જે છે એક બહુ જ મહત્ત્વનું પગથિયું ગણાય છે. બીજું જે પગથિયું છે, બીજું જે સ્ટેપ જે છે એ છે ઉદ્યોગનો પ્રકાર કે પ્રોડક્ટની પસંદગી કરવી. વ્યક્તિ કઈ વસ્તુનું ઉત્પાદન કરશે અથવા કઈ સેવાનું ઉત્પાદન કરશે એ નક્કી કરશે. એ નક્કી કરતી વખતે એ ઘણા બધા પાસાઓને ધ્યાનમાં લેશે. જેમ કે માર્કેટમાં કઈ વસ્તુની ડિમાન્ડ છે, લોકોની જરૂરિયાત શું છે, લોકોની સમસ્યા શું છે અને સમસ્યાનું સમાધાન શું હોઈ શકે. એ સિવાય વ્યક્તિ પોતાની ક્વોલિફિકેશન વિશે પણ જોશે કે પોતાનો અભ્યાસ કયા ફિલ્ડની અંદર છે, પોતાનો અનુભવ કયા ફિલ્ડની અંદર છે, શેમાં વધારે સારું કરી શકે છે, કઈ પ્રોડક્ટની પસંદગી કરું અથવા કઈ સેવાની પસંદગી કરું તો જે નફાકારક રહેશે, લાંબા ગાળા જે છે એ વ્યવસાય ટકી રહેશે. આ બધા પાસાઓને ધ્યાનમાં લઈને વ્યક્તિ જે છે એક ઉદ્યોગનો પ્રકાર પસંદ કરે છે. હવે ત્રીજું જે પગથિયું છે એ એમની અંદર છે સામર્થ્ય અને નબળાઈનું પૃથ્થકરણ કરવું. વ્યક્તિ પોતાની ક્ષમતાઓ વિશે વિચાર કરશે, પોતાની નબળાઈઓ વિશે વિચાર કરશે અને એ પ્રમાણે જે છે એ આગળ ઉદ્યોગ તરફ વધવાનું નક્કી કરશે. ક્ષમતાઓ એટલે વ્યક્તિની ક્વોલિફિકેશન કઈ છે. ધારો કે એક વ્યક્તિ જે છે એણે પ્લાસ્ટિક એન્જિનિયરિંગની અંદર અભ્યાસ કરેલો છે તો એની ક્ષમતા છે. કોઈ વ્યક્તિ જે છે એનું માર્કેટિંગનું નોલેજ સારું છે તો એની ક્ષમતા છે. નબળાઈનું પૃથ્થકરણ એટલે કે વ્યક્તિમાં કઈ ખામીઓ છે, કઈ નબળાઈઓ છે. જેમ કે વ્યક્તિને ઉદ્યોગની કરવાની પ્રક્રિયા નથી ખબર, વ્યક્તિને અકાઉન્ટિંગનું નોલેજ નથી, કમ્યુનિકેશન નબળું છે તો એને નબળાઈઓ છે. આ એને પોતાની સામર્થ્ય અને નબળાઈનું પૃથ્થકરણ કરવું જરૂરી છે. હવે જ્યારે એને ખ્યાલ આવશે કે એની પાસે ક્ષમતાઓ શું છે તો વધારે સારા નિર્ણય લઈ શકશે પોતાના ક્ષમતાને ધ્યાનમાં રાખીને. જ્યારે એને ખ્યાલ આવશે કે નબળાઈઓ શું છે તો નબળાઈઓ દૂર કરવા માટે એ તાલીમનો સહારો લેશે. એટલે કે ચોથો સ્ટેપ થશે તાલીમ લેવી. આ તાલીમ બે પ્રકારની હોઈ શકે. એક તો ઉદ્યોગ સાહસિકની તાલીમ અને બીજું જે છે એ જે પણ વ્યવસાય અથવા જે પણ પ્રોડક્ટ પસંદ કરે છે તેના સંબંધિત ટેકનિકલ તાલીમ. હવે ઉદ્યોગ સાહસિકની તાલીમની અંદર ઘણી બધી વસ્તુઓ સામેલ હોઈ શકે, જેમ કે ઉદ્યોગ શરૂ કરવાની આખી પ્રક્રિયા વિશે જાણવું, સબસિડી અને લોન વિશેની માહિતી મેળવવી,
અકાઉન્ટિંગનું બેઝિક નોલેજ લેવું, માર્કેટિંગનું બેઝિક નોલેજ લેવું, કમ્યુનિકેશન સ્કિલ જે છે એ ડેવલપ કરવી, એ ઉદ્યોગ સાહસિકને રિલેટેડ જે છે તાલીમ થઈ કહેવાય. બીજી પ્રકારની તાલીમ જે છે ટેકનિકલ તાલીમ છે. વ્યક્તિ જે પણ પ્રોડક્ટ અથવા સેવા પસંદ કરે છે એ સેવા અથવા એ પ્રોડક્ટનું ઉત્પાદન કરવાની પ્રક્રિયા કેવી છે, ટેકનિકલ એના જે એસ્પેક્ટ જે છે એના વિશેની એની તાલીમ લેવી પડશે. જો વ્યક્તિ યોગ્ય તાલીમ વગર એન્ટરપ્રાઇઝ શરૂ કરે છે તો એ એન્ટરપ્રાઇઝના નિષ્ફળ થવાના ચાન્સ વધી જાય છે. એટલે વ્યક્તિએ એન્ટરપ્રાઇઝ શરૂ કરતાં પહેલાં યોગ્ય તાલીમ લેવી જરૂરી છે. એના પછીનું જે સ્ટેપ્સ છે એ છે વ્યવસાયિક પર્યાવરણનો અભ્યાસ કરવો. વ્યવસાયિક પર્યાવરણનો અભ્યાસ કરવાનો અર્થ છે કે વ્યક્તિ જે પણ વ્યવસાય પસંદ કરે છે, જે પ્રોડક્ટ કે સેવાઓ પસંદ કરે છે એ ધંધાનું એને પર્યાવરણનો અભ્યાસ કરવો જરૂરી છે. મતલબ કે એ ધંધાની અંદર શું નફાના ચાન્સીસ છે, શું ટર્નઓવર રહી શકે છે, શું પ્રોફિટ થઈ શકે છે, એ ધંધાની અંદર કેટલા સ્પર્ધકો છે એ વિશે જે છે એને જ્ઞાન મેળવવું ઘણું જરૂરી છે. તો આ થયો વ્યવસાયિક પર્યાવરણનો અભ્યાસ કરવો. એના પછીનું સ્ટેપ છે બજાર મોંજણી કરવી. બજાર મોંજણી કરવાનો અર્થ થાય છે માર્કેટ સર્વે કરવો. માર્કેટ સર્વેની અંદર વાત કરીએ તો ઉત્પાદનનો પ્રકાર નક્કી થયા બાદ ઉત્પાદન કે સર્વિસનો જથ્થો નક્કી કરવા તથા નફા વેચાણ કરવા બજાર મોંજણી કરવી અગત્યની છે. મતલબ એવો થયો કે જ્યારે તમે કોઈ પણ વસ્તુ પસંદ કરો છો, કોઈ પણ સર્વિસ પસંદ કરો છો તો એની પહેલાં જો તમે માર્કેટ સર્વે કર્યો હશે તો તમને ખ્યાલ છે કે માર્કેટની અંદર એ વસ્તુ કે સેવાની ડિમાન્ડ કેટલી છે, માંગ કેટલી છે અને તમે એ પ્રમાણે એનો જથ્થો જે છે એ બનાવશો. જો માર્કેટ સર્વે કર્યા વગર તમે પ્રોડક્શન કરો છો તો તમારું પ્રોડક્ટ જે છે વેચાતી નથી, તો એ કેસની અંદર, એ કિસ્સાની અંદર જે છે તમને નુકસાન થવાની સંભાવના વધી જાય છે. જો તમે યોગ્ય માર્કેટ સર્વે નથી કર્યો અને તમે વસ્તુનું ઉત્પાદન કરો છો તો જથ્થો વધશે અને એ વસ્તુ વેચાશે નહીં તો તમને નુકસાન થવાની સંભાવનાઓ વધી જશે. એ પછીનો સ્ટેપ છે માલિકીનો પ્રકાર નક્કી કરવો. તમે ધંધો જે શરૂ કરી રહ્યા છો એ ધંધાની અંદર માલિકી કેવા પ્રકારની હશે એ નક્કી કરો. અલગ અલગ પ્રકારની માલિકીની સંસ્થાઓ હોઈ શકે છે, જેમાં મુખ્ય 2 પ્રકાર છે. એક છે બિન કોર્પોરેટ સંસ્થાઓ અને બીજું છે કોર્પોરેટ સ્વરૂપ. બિન કોર્પોરેટ સંસ્થાઓની અંદર પહેલું જે છે એકાકી વેપારી પેઢી. એકાકી વેપારી પેઢીનો અર્થ એ થાય કે કોઈ પણ ધંધાનો એક જ માલિક હશે. મતલબ જો તમે ધંધાના માલિક છો તો ધંધામાં સમગ્ર રોકાણ તમારું હશે, ધંધામાંથી થતો નફો સમગ્ર નફો તમારો હશે અને એવી જ રીતે ધંધામાંથી થતી સમગ્ર નુકસાન પણ તમારું રહેશે. આને કહેવાય એકાકી વેપારી પેઢી. બરાબર છે. ઇંગ્લિશમાં એને કહેવાય છે સોલ પ્રોપરાઇટરશિપ. તો બીજો પ્રકાર છે ભાગીદારી પેઢી. તમે અમુક પાર્ટનર્સ નક્કી કરી શકો છો, અમુક ભાગીદાર નક્કી કરી શકો છો. આ ભાગીદારો જે છે એ ભેગા મળી અને ધંધામાં રોકાણ કરે છે અને ધંધામાં જોખમ પણ જે છે એ ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય છે. ઇંગ્લિશમાં એને કહે છે પાર્ટનરશિપ ફર્મ. બીજા પ્રકારની જે માલિકી હોય છે કોર્પોરેટ સ્વરૂપની હોય છે. ખાસ કરીને જે સંસ્થાઓ મોટી હોય છે, જે વ્યવસાય મોટા સ્વરૂપના હોય છે તે કોર્પોરેટ સ્વરૂપના હોય છે. જેમાં પહેલો પ્રકાર છે પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો, બીજો પ્રકાર છે પબ્લિક લિમિટેડ કંપનીનો અને ત્રીજો પ્રકાર છે સહકારી મંડળીનો. પ્રાઇવેટ લિમિટેડ કંપનીની અંદર જનરલી ખાનગી રીતે અમુક લોકો જે છે એની અંદર ભાગ લેતા હોય છે. પબ્લિક લિમિટેડ કંપનીની અંદર જો તમારો પ્રોજેક્ટ બહુ જ મોટો હોય તો અમુક લોકો એની અંદર રોકાણ નથી કરી શકતા, તો તમે તમારી કંપનીને સ્ટોક માર્કેટની અંદર લિસ્ટ કરાવો છો અને તમે કંપનીના શેર વેચો છો અને પબ્લિક પાસેથી જે છે નાણાં ભંડોળ ભેગું કરો છો. આ પ્રકારની કંપની થશે પબ્લિક લિમિટેડ કંપની. અને ત્રીજી થશે સહકારી મંડળી. મતલબ કે ટ્રસ્ટ દ્વારા ચાલતી જે છે કંપનીઓ જે છે એ સહકારી મંડળી થશે. તમે તમારો જે વ્યવસાય જે છે એની જ્યારે તમે માલિકીનો પ્રકાર નક્કી કરી લો છો એ પછીનો સ્ટેપ રહેશે સ્થળની પસંદગી કરવી. હવે કોઈપણ ઉદ્યોગ શરૂ કરવાની પ્રક્રિયાની અંદર સ્થળની પસંદગી કરવી એ અતિ મહત્ત્વનું પગથિયું થઈ જાય છે. એનું કારણ છે કે ધંધામાં નફો થશે કે નુકસાન થશે એનો આધાર ક્યાંક ને ક્યાંક તમે ધંધા માટે જે સ્થળ પસંદ કર્યું છે એના પર રહે છે. સ્થળ પસંદગી કરતી વખતે વાહન વ્યવહાર, કાચા માલ સામાનની પ્રાપ્યતા, કુશળ કારીગરોની પ્રાપ્યતા,
બજાર, જમીન તથા મકાન પાછળનો ખર્ચ, આ બધાનો વિચાર કરવામાં આવે છે. કારણ કે તમે જે સ્થળ પસંદ કર્યું છે, જો ત્યાં વાહન વ્યવહાર ઉપલબ્ધ નથી અથવા કાચો માલ સામાન નજીકમાં નથી મળતો અથવા તમારા ઉદ્યોગની અંદર કામ કરી શકે તેવા કુશળ કારીગરો આસપાસમાં નથી રહેતા, બજાર દૂર છે અથવા તમે જે ઉદ્યોગ માટે જે મકાન પસંદ કર્યું છે, બરાબર છે, જે જમીન પસંદ કરી છે, એનો ભાડાનો ખર્ચ, એની ખરીદનો ખર્ચ જો વધારે છે તો પણ તમારો જે છે ઉદ્યોગ જે છે એનો નફો ઘટવાની સંભાવનાઓ વધી જાય છે. એટલે જો સ્થળ તમે યોગ્ય પસંદ કર્યું હશે તો તમારું જે એન્ટરપ્રાઇઝ જે છે એના સફળતાના ચાન્સીસ વધે છે. એના પછીનો આસ્પેક્ટ છે, એના પછીનું જે સ્ટેપ જે છે એ ટેકનોલોજીનો છે. પસંદ કરેલા વ્યવસાય માટે પ્રારંભિક ખર્ચ અને ઉત્પાદન ખર્ચ ઘટે તેમજ ઉચ્ચ કક્ષાની ગુણવત્તાનું ઉત્પાદન મળી રહે તે પ્રકારની ટેકનોલોજી પસંદગી કરવામાં આવે છે. તમે જે વ્યવસાય પસંદ કર્યો હોય, બરાબર છે, જે પણ વસ્તુ અથવા સેવાનું ઉત્પાદન કરવાનું નક્કી કરેલું હોય, એ વસ્તુ અથવા સેવાનું ઉત્પાદન કરવા માટે ઘણા પ્રકારની ટેકનોલોજી હોઈ શકે. તમે એ બધાનો અભ્યાસ કરશો અને તેમાંથી તમને પરવડી શકે, તમને જે તમારા ખર્ચમાં પોસાય, ઉત્પાદન સરળતાથી થઈ શકે, ઉત્પાદનનો ખર્ચ પણ ઘટે અને એની સાથે સાથે ભવિષ્યની અંદર જ્યારે પણ અપગ્રેડ કરાવવી પડે એ ઇઝીલી અપગ્રેડ થઈ શકે એવી ટેકનોલોજીનું પસંદ કરશો. આના કારણે તમને જે ઉત્પાદન મળશે એ ઉચ્ચ કક્ષાનું ઉત્પાદન મળી રહેશે. એટલે આ એક અગત્યનું સ્ટેપ થઈ જશે ટેકનોલોજીની પસંદગી કરવી. તમે ટેકનોલોજીની પસંદગી કરી છે, એ પછીનું સ્ટેપ રહેશે યંત્રો અને સાધનોની પસંદગી કરવી. આપણે કહી શકીએ કે મશીનરીઝ અને ઇક્વિપમેન્ટની પસંદગી કરવી ઉત્પાદનની પ્રક્રિયાની અંદર આ એક કેપિટલ તરીકે કામ કરે છે. તમારી ટેકનોલોજી પ્રમાણે તમે હવે મશીનો પસંદ કરશો, બરાબર છે, સાધનો પસંદ કરશો, અલગ અલગ સપ્લાયરો પાસેથી મળશો. તમે જે વ્યવસાય પસંદ કર્યો છે તેના માટે યંત્રો એટલે કે મશીનો અને સાધનોની પસંદગી કરશો, અલગ અલગ સપ્લાયરનો કોન્ટેક્ટ કરશો અને એ સપ્લાયરો પાસેથી અંદાજિત ખર્ચ મેળવશો કે તમે જે યંત્ર લેવા માંગો છો અથવા તમે જે સાધન સામગ્રી લેવા માંગો છો તેનો ખર્ચ કેટલો થઈ શકે છે. એટલે એક સ્ટેપ થશે યંત્રો અને સાધનોની પસંદગી કરવી અને જેનાથી તમને એક અંદાજિત ખર્ચ મળી રહેશે કે તમારા કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું થશે, એટલે કે યંત્રો અને સાધનો પાછળ કેટલો ખર્ચ થશે. એના પછીનું સ્ટેપ થશે યોજનાનો અહેવાલ તૈયાર કરવો. પ્રોજેક્ટ રિપોર્ટ કહેવાય છે યોજનાના અહેવાલને. પ્રોજેક્ટ રિપોર્ટમાં પ્રોડક્ટનો પ્રકાર, ઉત્પાદનનો પ્રકાર અને ક્ષમતા, યોજનાનું કદ, મૂડીરોકાણ, મૂડીના સ્ત્રોત, યંત્ર સામગ્રી, અંદાજિત ખર્ચ, ઉત્પાદિત માલનો જથ્થો, સંભવિત નફાનું પ્રમાણ, બજાર, પ્રોડક્ટની અંદાજિત કિંમત, કાર્યકારી રોકડનો અંદાજ અને આર્થિક મૂલ્યાંકન શામેલ છે. એટલે કે પ્રોજેક્ટ રિપોર્ટની અંદર તમે કઈ પ્રોડક્ટ બનાવવાના છો એ હશે મુખ્ય વસ્તુ. એ ઉત્પાદનનો પ્રકાર શું છે અને કેટલી ક્ષમતા છે. તમે તમારો જે ઉદ્યોગ હશે, જે તમારું યુનિટ હશે, એમાં તમે કેટલું ઉત્પાદન કરશો તો એની ક્ષમતા થશે. યોજનાનું કદ, યોજનાનું કદ જે છે એ જનરલી પૈસાના કે રૂપિયાના ટર્મની અંદર હોય છે, બરાબર છે, કે આખો પ્રોજેક્ટ જે છે એનો કેટલો ખર્ચ થઈ શકે, એટલે કે યોજનાનું કદ કેટલું હશે, કેટલું ઇન્વેસ્ટમેન્ટ એટલે કે કેટલું મૂડીરોકાણ જોઈશે. આ મૂડી એટલે કે આ નાણાં જે છે તમે ક્યાંથી પ્રાપ્ત કરશો, મતલબ તમારી પાસે પોતાના નાણાં છે, તમે પાર્ટનર્સ પાસેથી એકઠા કરશો અથવા તો તમે બેંક પાસેથી લોન લેશો, એટલે કે તમારી મૂડીનો સ્ત્રોત શું છે એ પણ એની અંદર મેન્શન હશે યોજનાના અહેવાલમાં. યંત્ર સામગ્રી, કયા યંત્રો, કયા સાધનો તમે એની અંદર ઉપયોગ કરશો એના વિશેનો હશે. એની પાછળ અંદાજિત ખર્ચ કેટલો થાય છે, બરાબર છે, એ પણ એની અંદર મેન્શન હશે. ઉત્પાદિત માલનો જથ્થો કેટલો હશે, તમે એક મહિનાની અંદર અથવા એક વર્ષની અંદર જે છે કેટલું પ્રોડક્શન કરી શકશો. એ પ્રોડક્શન કરી એટલે કે ઉત્પાદન કરી અને તમે જ્યારે વેચશો તો તમને નફો કેટલો થઈ શકશે, એ સંભવિત નફાનું પ્રમાણ પણ હશે. તમારું બજાર કયું છે અને એ બજારનું કદ કેટલું છે એના વિશેની માહિતી હશે. પ્રોડક્ટની અંદાજિત કિંમત તમે શું રાખશો, તમે જે ઉત્પાદન કરો છો, જે સેવા અથવા વસ્તુનું ઉત્પાદન કરો છો એની અંદાજિત કિંમત કેટલી રાખશો. ધંધો ચાલુ રાખવા માટે જે કાર્યકારી રોકડ જોઈએ એટલે કે જે ઓપરેશનલ ખર્ચ છે, જેની અંદર આપણે એમ કહી શકીએ
કે કામદારોનો પગાર તમારે કરવાનો છે, કાચો માલ તમે લાવો છો, ઇલેક્ટ્રિસિટીના બિલ, ભાડા, વ્યાજ, બરાબર છે, આ બધું કાર્યકારી રોકડની અંદર આવી જાય છે. તો એનો કેટલો અંદાજ રહેશે અને આખા પ્રોજેક્ટનું આર્થિક મૂલ્યાંકન જે હશે એ યોજનાના અહેવાલમાં હશે. તો આ એક અગત્યનું સ્ટેપ છે યોજનાનો અહેવાલ. આ યોજનાના અહેવાલ પરથી બેંકમાંથી તમને લોન મળી શકે છે. આ યોજનાના અહેવાલ પરથી તમને ખ્યાલ આવે છે કે તમે તમારે પ્રોજેક્ટની અંદર અત્યારે કયા સ્ટેજ પર પહોંચેલા છો. નેક્સ્ટ સ્ટેપ થશે નાણાકીય ભંડોળ ભેગું કરવું. નાણાકીય ભંડોળ MSME ઉદ્યોગ સ્થાપવા ઈચ્છતા લોકોને સરકાર તરફથી નાણાકીય લોન અને સબસિડી સ્વરૂપની વિશિષ્ટ પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે. તમે યોજનાનો અહેવાલ તૈયાર કરો છો અને તમને ખ્યાલ આવે છે કે તમારી યોજનાનો પૂરો ખર્ચ કેટલો થાય છે અને એ પ્રમાણે તમારે નાણાકીય ભંડોળ ભેગું કરવાનું આવે છે. ઘણું નાણું તમારી પાસે હોઈ શકે, જે તમે બચતમાંથી ભેગું કર્યું હોઈ શકે, માર્કેટમાંથી તમે ઇન્વેસ્ટરો પાસેથી અથવા રોકાણકારો પાસેથી તમે રોકાણ ભેગું કરી શકો. અને એની સાથે જ્યારે તમે MSME ઉદ્યોગ શરૂ કરો છો તો સરકાર આમાં જે છે સબસિડી સ્વરૂપે પણ તમને સહાય આપે છે અને બેંક તરફથી તમને નાણાકીય લોન પણ મળી શકે છે, જેથી તમને એક સહાય મળી રહે છે નાણાંની. તો એક અગત્યનું એટલે કે મહત્વનું સ્ટેપ થઈ જશે નાણાકીય ભંડોળ. એના પછીનું જે સ્ટેપ છે એ છે કામચલાઉ નોંધણી કરવી. હવે તમે તમારી યોજનાનો અહેવાલ તૈયાર થઈ ગયો છે, નાણાકીય ભંડોળ તમે ભેગું કર્યું છે. હવે તમે જ્યારે તમારો ધંધો શરૂ કરશો એ પહેલાં તમારા જિલ્લા ઔદ્યોગિક કેન્દ્રની અંદર એક કામચલાઉ નોંધણી એટલે કે એક ટેમ્પરરી રજિસ્ટ્રેશન પણ કરાવવું પડશે. એટલે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થશે પછી તમે સાહસ એટલે કે તે તમારો એન્ટરપ્રાઇઝ છે એનું તમારા જે તે જિલ્લામાં જે તમે શરૂ કરી રહ્યા છો એ જિલ્લા ઔદ્યોગિક કેન્દ્ર અથવા DICની અંદર તમે રજિસ્ટ્રેશન કરાવશો. એના પછીનું જે સ્ટેપ થશે એ થશે પાવર કનેક્શન. પ્રોજેક્ટ રિપોર્ટના આધારે જરૂરી ક્ષમતાની જાણકારી મળે છે અને તે પ્રમાણે સપ્લાય કંપનીને જરૂરી કેપેસિટીનું ઇલેક્ટ્રિક કનેક્શન મેળવી શકાય છે. મતલબ કે તમારા પ્રોજેક્ટની જે કેપેસિટી છે, મતલબ કે તમારા પ્રોજેક્ટની અંદર જે પણ ઇલેક્ટ્રિસિટીની જરૂરિયાત છે એ કેપેસિટીને ધ્યાનમાં રાખી અને તમે પાવર કંપની પાસેથી ઇલેક્ટ્રિક કનેક્શન મેળવશો. આ તમારું નેક્સ્ટ સ્ટેપ થશે. એના પછીનો સ્ટેપ છે યંત્ર અને સાધન સામગ્રીની ખરીદી અને ઇન્સ્ટોલેશન. આના પહેલાંનું જે સ્ટેપ હતું એક સ્ટેપ હતું યંત્ર અને સાધન સામગ્રીને લઈને, જેમાં આપણે વાત કરી હતી કે યંત્ર અને સાધન સામગ્રીની પસંદગી કરવી. એ સ્ટેજ ઉપર તમે પસંદગી કરો છો, બરાબર છે, સપ્લાયર પાસેથી અંદાજિત ખર્ચ મેળવો છો. પણ જ્યારે તમે આ સ્ટેજ ઉપર આવો છો કે જ્યારે તમારી પાસે નાણાકીય ભંડોળ ભેગું થઈ જાય છે, તમે એનું એક ટેમ્પરરી રજિસ્ટ્રેશન પણ કરાવી લીધું છે, તો હવે જે છે એ તમે યંત્ર અને સાધન સામગ્રીની એકચ્યુઅલ ખરીદી કરશો અને ખરીદી થઈ ગયા પછી તમે એનું ઇન્સ્ટોલેશન કરાવશો. ઇન્સ્ટોલેશન કરાવવાથી તમારું જે કારખાનું છે અથવા તમારું જે એકમ જે છે હવે તૈયાર થઈ ગયું છે પ્રોડક્શન માટે. પણ પ્રોડક્શન જે છે એ હ્યુમન રિસોર્સ એટલે કે માનવ બળ વગર તો શક્ય નથી. એટલે હવે પછીનું સ્ટેપ થશે માનવ બળની ભરતી પ્રક્રિયા કરવી. ઔદ્યોગિક યંત્રો ચલાવવા તેમજ વહીવટી પ્રક્રિયાઓ પૂરી કરવા સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ વહીવટી પ્રકારના કર્મચારીની ભરતી કરવામાં આવે છે. એટલે કે તમારું જે એકમ છે, તમે જે પણ વસ્તુ અથવા સેવાનું ઉત્પાદન કરી રહ્યા છો એના માટે જે યંત્રો છે એ યંત્રો ચલાવવાવાળા વ્યક્તિઓ એટલે તો ટેકનિકલ સ્ટાફ થઈ જશે, તમારે એની ભરતી કરવી પડશે. ટેકનિકલ સ્ટાફ સિવાય તમારે જે છે એ વહીવટ માટે એટલે વહીવટની અંદર આપણે વાત કરીએ તો મેનેજરની વાત કરી શકીએ, તમે અકાઉન્ટન્ટની વાત કરી શકો કે તમે ટ્રેનરની વાત કરી શકો અથવા તમે HRની વાત કરી શકો, બરાબર છે, હ્યુમન રિસોર્સની જે ભરતી કરે છે એ લોકોની વાત કરી શકો. તો આ વહીવટી પ્રકારના કર્મચારીઓ છે. તો એના માટે તમે સ્કિલ્ડ, અનસ્કિલ્ડ અને બીજા એવા વહીવટી પ્રકારના કર્મચારીઓની ભરતી કરશો. હવે તમારી પાસે યંત્ર સાધન સામગ્રી છે, પાવર કનેક્શન લીધું છે, માનવબળની ભરતી પ્રક્રિયા થઈ ગઈ છે. હવે પ્રોડક્શન શરૂ કરવા માટે એટલે કે ઉત્પાદન શરૂ કરવા માટે જે મહત્વનું સ્ટેપ રહેશે એ છે કાચો માલ. તો કાચો માલ એ જે છે આપણું નેક્સ્ટ સ્ટેપ રહેશે. તમે કાચો માલની ખરીદી કરશો. ઉત્પાદનની પ્રક્રિયા શરૂ થતાં પહેલાં જરૂરી કાચા માલ સામાનની ખરીદી કરી સ્ટોરેજ કરવામાં આવે છે. તો તમે પહેલાં તમારી ઉત્પાદનની પ્રક્રિયામાં તમને જે જરૂરી જથ્થો લાગે છે કાચા માલનો એ જરૂરી જથ્થો ખરીદી લેશો અને એનો સ્ટોરેજ કરશો. હવે જે સ્ટેપ છે એ ઉત્પાદનનું સ્ટેપ છે. ઉત્પાદનની સ્ટેપની અંદર પ્રોજેક્ટ રિપોર્ટ અનુસાર
નિર્ધારિત સમયે ઉત્પાદન કાર્ય શરૂ થાય તે માટે મેન પાવર, મટીરિયલ અને મશીનરીનો વ્યય થાય નહીં, એ રીતે ઉત્પાદન ગુણવત્તાસભર બને એ રીતે ઉત્પાદન કરવામાં આવે છે. એટલે કે આપણે હવે આપણી પાસે મેન પાવર છે, એટલે કે માણસો છે, આપણી પાસે યંત્ર અને સાધન સામગ્રી છે, એટલે કે મશીનરીઝ અને મટીરિયલ છે, બરાબર છે. તો હવે આ ત્રણેય વસ્તુઓનો વ્યય ના થાય, બરાબર છે. તમે માણસોને રોક્યા છે, તમે દરરોજનો એનો પગાર આપો છો, પરંતુ તમારી પાસે કાચો માલ નથી, તો એ સમયની અંદર શું થાય છે કે તમારા મેન પાવરનો વ્યય થાય છે, બરાબર છે. તમે મશીનરી વસાવી છે પણ પાવર કનેક્શન નથી, અથવા પાવર કનેક્શન ટેમ્પરરી પણ કોઈ ફોલ્ટમાં છે, તો તમારી મશીનરીનું પાછળ વ્યય થાય છે. તમારો મટીરિયલ જો સ્ટોરેજમાં છે પણ ઉત્પાદનની પ્રક્રિયા શરૂ નથી થઈ, તો તમારા મટીરિયલનો પણ વ્યય થાય છે. મેન પાવર, મટીરિયલ અને મશીનરીનો વ્યય થાય નહીં એવી રીતે તમારું જે પ્રોડક્ટ છે અથવા તમારી જે સેવા છે, ઉત્પાદન જે છે એ સારી ક્વોલિટીનું બને, ગુણવત્તાસભર બને એવી રીતે તમે ઉત્પાદન કરશો. એટલે આખા આપણા એન્ટરપ્રાઇઝ શરૂ કરવાનો જે મેઇન મોટિવ છે એ તો ઉત્પાદનનો છે. અને આ સ્ટેજ ઉપર તમે ધ્યાન રાખશો કે તમારું મેન પાવર, મટીરિયલ અને મશીનરીનો વ્યય ન થાય, અને પ્લસ તમે જે ઉત્પાદન કરો છો એ ગુણવત્તાવાળું બને. આને ધ્યાનમાં રાખી અને તમે ઉત્પાદનની પ્રક્રિયા કરશો. એના પછીનું જે સ્ટેપ છે એ છે માર્કેટિંગનો. ઉત્પાદન કરેલું છે તમે, પણ જ્યાં સુધી એ માર્કેટમાં જશે નહીં, જ્યાં સુધી એ વેચાશે નહીં, ત્યાં સુધી ટર્નઓવર નહીં થાય અથવા કે નફો નહીં થાય. એટલે એના માટે સૌથી અગત્યનું છે માર્કેટિંગ કરવું. એટલે કે માલનું ઉત્પાદન થયા પછી માલ કે સેવાનું માર્કેટિંગ પણ સૌથી અગત્યનું સ્ટેપ છે, જેની અંદર તમે લોકોને જાહેરાત દ્વારા તમારી પ્રોડક્ટનો પરિચય આપશો, બરાબર છે. અને અલગ અલગ માધ્યમો દ્વારા તમે વસ્તુઓ વેચશો. વેચ્યા પછી પણ જે છે શું કરશો કે લોકોનું ફીડબેક લેશો કે એમને એ તમારી વસ્તુ જે છે એ ગમે છે કે નહીં. અને આ થશે માર્કેટિંગની પ્રક્રિયા. એના પછીનું જે સ્ટેપ આવે છે એ છે ગુણવત્તાની ખાતરી કરવી. ગુણવત્તાની ખાતરી કેવી રીતે કરશો? તમે એક રીતે તો તમે વસ્તુઓ જે છે ગુણવત્તાની ખાતરી કેવી રીતે કરશો? તો પહેલાં તો તમે માર્કેટની અંદર વસ્તુઓ જે છે વેચી છે એ સેમ્પલ આપ્યા હોય કે એકચ્યુઅલમાં વસ્તુ વેચી હોય, તો તમે એક લોકોનો ફીડબેક તો લો જ છો આ સ્ટેજ ઉપર કે એમની તમારી વસ્તુઓ જે છે એ ગમે છે, તમારી સેવા જે છે ગમે છે, અથવા એ સેવામાં કયો સુધારો જોઈએ છે, બરાબર છે. એટલે ત્યાંથી તમને એક ફીડબેક તો મળી જ જાય છે, અને એ ફીડબેકનો ઉપયોગ કરીને તમે તમારી પ્રોડક્ટની અંદર સુધારા તો કરો છો. પ્રોડક્ટની અંદર જે સુધારા થાય છે એ પછી એની વધારે ગુણવત્તાની ખાતરી માટે તમે શું કરો છો કે તમારી ઉત્પાદન જે પ્રકારનું હોય એ પ્રકારની લેબની અંદર એનું ક્વોલિટી ચેક કરાવશો. મતલબ કે પ્રોડક્ટના ઉત્પાદન બાદ અને માર્કેટિંગ પહેલાં પ્રોડક્ટની ગુણવત્તા માટે થર્ડ પાર્ટી ક્વોલિટી ઇન્સ્પેક્શન કરાવશો. એને કરાવવું જરૂરી છે. જેમ કે ISO છે, BSI છે, એગમાર્ક છે, એવા પ્રકારના જે લેબ છે ત્યાં ક્વોલિટી ઇન્સ્પેક્શન કરાવશો અને જે તે સર્ટિફિકેશન લેશો. જે પણ તમારે પ્રોડક્ટને લાગુ પડે છે, તમારી સેવાને જે પણ સર્ટિફિકેશન લાગુ પડે છે, સર્ટિફિકેશન લેશો. હવે તમારું ઉત્પાદન થયું છે, માર્કેટિંગ થયું છે, માર્કેટ સર્વેથી તમે ફીડબેક લઈને સુધારા પણ કર્યા છે, હવે લેબમાં સર્ટિફિકેશન કરાવીને તમે ગુણવત્તાની ખાતરી પણ કરી લીધેલી છે. તો હવે જે સ્ટેપ થઈ જશે એ સ્ટેપ થશે કાયમી રજિસ્ટ્રેશનનું. કાયમી રજિસ્ટ્રેશન એટલે હવે તમારું જે ઉદ્યોગ જે છે તમે એનું પરમનન્ટ રજિસ્ટ્રેશન કરવા માટે તૈયાર છો. જ્યારે ઉત્પાદન નિયમિત થઈ જાય ત્યાર પછી લીગલ ઓથોરિટી કે સરકારી સંસ્થાઓમાં ઉદ્યોગ કે સેવા ક્ષેત્રને લગતી નોંધણી કરાવવી. એટલે કે તમારો વ્યવસાય જે પ્રકારનો છે એ વ્યવસાય માટે જે તે લીગલ ઓથોરિટી હોય અથવા જે તે સરકારી સંસ્થાઓ હોય ત્યાં તમે તમારા ઉદ્યોગની કે સેવા ક્ષેત્રને લગતું નોંધણી અથવા રજિસ્ટ્રેશન કરાવશો, કાયમી રજિસ્ટ્રેશન કરાવશો. આ પછીનું સ્ટેપ થશે બજાર સંશોધન. બજાર સંશોધન એટલે કે આપણે એને ઇંગ્લિશમાં કહીએ છીએ માર્કેટ રિસર્ચ. જ્યારે પ્રોડક્ટને સર્વિસ બજારમાં વેચાણ અર્થે રજૂ કરવામાં આવે છે ત્યારબાદ નિયમિતપણે બજારમાંથી પ્રોડક્ટ બાબતના રિવ્યૂ મેળવી જે ખામી હોય તેમાં સુધારો કરવામાં આવે છે. તમે તમારી પ્રોડક્ટ જે છે એ માર્કેટમાં મૂકી છે અને હવે તમે કન્ટિન્યુઅસલી જે છે એ શું કરી રહ્યા છો, કન્ટિન્યુઅસલી તમારા પ્રોડક્ટની કન્ટિન્યુઅસલી તમે બજારમાંથી તમારા પ્રોડક્ટ વિશે રિવ્યૂ મેળવતા રહો છો અને રિવ્યૂના આધારે તમે પ્રોડક્ટની અંદર જરૂરી ફેરફાર પણ કરતા રહો છો, જેથી કરીને તમારી પ્રોડક્ટ માર્કેટની અંદરથી જલ્દીથી આઉટડેટેડ ન થઈ જાય અને તમારું પ્રોડક્ટ જે છે એના વેચાણમાં, એના માંગમાં વધારો થઈ શકે.
હવે તમારી એન્ટરપ્રાઇઝ જે છે એ ઘણી હદ સુધી એસ્ટાબ્લિશ થઈ ગઈ છે. તમારે એન્ટરપ્રાઇઝ એટલે તમારું કારખાનું અથવા ઉદ્યોગ છે અથવા સેવા ક્ષેત્ર છે એનું એક પૂરું સેટઅપ થઈ ગયું છે. ઉત્પાદનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉત્પાદનની પ્રક્રિયા પછી તમે જે તમારું ઉત્પાદન જે છે એને માર્કેટિંગ દ્વારા માર્કેટની અંદર પહોંચાડી રહ્યા છો. બજાર સંશોધનથી તમે એની અંદર કન્ટિન્યુઅસલી ફેરફાર કરી અને જે છે એ પ્રોડક્ટ અથવા સેવા જે લોકોને ગમે, લોકો એની ડિમાન્ડ કરે એ પ્રમાણે બનાવી રહ્યા છો. એટલે કે તમારું એન્ટરપ્રાઇઝ જે છે હવે ઘણી હદ સુધી એસ્ટાબ્લિશ થઈ ગઈ છે, ઘણી હદ સુધી સેટઅપ થઈ ગઈ છે. હવે જે તમારે કરવાનું જે છે એ છે તમારા એન્ટરપ્રાઇઝનું નિયંત્રણ અને દેખરેખ. મતલબ કે ઉત્પાદન, ગુણવત્તા, માર્કેટિંગ અને નફાકારકતા, સમયાંતરે નિયંત્રણ અને દેખરેખ અને સર્વિસ અપેક્ષિત ઉદ્દેશોથી કેટલા નજીક છે કે ધાર્યા લક્ષ્યાંકો સિદ્ધ કરવામાં કેટલું ઊણું ઉતરે છે તેની જાણકારી આપે છે. એટલે કન્ટિન્યુઅસલી તમે જે છે એ જ્યારે એનું નિયંત્રણ કરો છો, દેખરેખ કરો છો, ત્યારે તમે તમારા એન્ટરપ્રાઇઝની સ્થાપના કરતી વખતે કેટલાક ઉદ્દેશો નક્કી કર્યા હશે. એ ઉદ્દેશોને કેટલા તમે નજીક જો છો અથવા તમે જે લક્ષ્યાંકો રાખ્યા છે એને તમે કેટલા હદ સુધી સિદ્ધ કર્યા છે અથવા એ લક્ષ્યાંકો સિદ્ધ કરવામાં હજી કેટલું બાકી રહે છે એની જાણકારી મળતી રહેશે. તો આખી પ્રક્રિયા જે છે એ છે એન્ટરપ્રાઇઝ શરૂ કરવાની પ્રક્રિયા, જેની અંદર ઉત્પાદન કરવાનો નિર્ણય લેવો એટલે કે ઉદ્યોગ સાહસ શરૂ કરવાનો નિર્ણય લેવો અને છેવટનું સ્ટેપ થશે મેનેજમેન્ટ અથવા નિયંત્રણ કે દેખરેખ કરવી. એ સ્ટેપ થઈ જશે. હવે પછી આપણે આપણા ટોપિકમાં આગળ વધીએ. આપણે આખી જે પ્રક્રિયા જોઈ એન્ટરપ્રાઇઝ શરૂ કરવાની, એ એન્ટરપ્રાઇઝ શરૂ કરવાની પ્રક્રિયામાં બીજા કયા પાસાઓ સામેલ છે એના વિશે ચર્ચા કરીશું. તો એન્ટરપ્રાઇઝ શરૂ કરવાની પ્રક્રિયામાં સામેલ પાસાઓ એક તો છે બિઝનેસ આઈડિયા, બીજું છે જ્ઞાન અથવા નિપુણતા, ત્રીજું છે બજાર અને માંગ, ચોથું છે સ્ટાર્ટઅપ ખર્ચ, એના પછી સ્ટેપ છે મૂડી અને નાણાં, સ્પર્ધા, સ્થાન, સ્ટાફ અને ટેકનોલોજી. એન્ટરપ્રાઇઝ શરૂ કરવા માટે આ જે પાસાઓ જે છે, આ જે આસ્પેક્ટ જે છે એ ઘણા મહત્ત્વના છે. જેમ કે પહેલી વસ્તુ આપણે વાત કરી બિઝનેસ આઈડિયાની. ઉદ્યોગ સાહસિકને જ્યારે આપણે વ્યાખ્યા કરીએ છીએ ને ત્યારે જ આપણે કહીએ છીએ કે ઉદ્યોગ સાહસિક એટલે એવો વ્યક્તિ કે જેની પાસે એક નવો વિચાર છે, એક નવો આઈડિયા છે, બરાબર છે, એક યુનિક આઈડિયા છે. આ આઈડિયા શું છે? એકચ્યુઅલી એને એક માર્કેટની અંદર લોકોની શું સમસ્યાઓ છે એના પર અભ્યાસ કર્યો છે અને સમસ્યાનું સમાધાન શું હોઈ શકે એ એક નવો વિચાર છે. એટલે સૌથી પહેલી વસ્તુ તો બિઝનેસ આઈડિયા છે અને આ બિઝનેસ આઈડિયા પર જ આધાર રાખે છે કે જે તમારો એન્ટરપ્રાઇઝ જે છે એ આગળ કેટલી હદ સુધી પહોંચશે અથવા કેટલી હદ સુધી સક્સેસફુલ થશે. બીજું છે જ્ઞાન અથવા નિપુણતા. તમે જે પણ એન્ટરપ્રાઇઝ શરૂ કરો છો, જે પણ તમે ઉદ્યોગ સાહસ શરૂ કરો છો, એ ઉદ્યોગ સાહસ શરૂ કરવા પાછળ તમારી પાસે કેટલું નોલેજ છે, કેટલું જ્ઞાન છે અને કેટલી એક્સપર્ટાઇઝ છે એટલે કેટલી નિપુણતા છે એ મહત્ત્વનું છે. જે તે ફિલ્ડમાં તમને નોલેજ છે એ ફિલ્ડમાં જો તમે એન્ટરપ્રાઇઝ શરૂ કરો છો તો તમારી સફળતાના ચાન્સીસ વધી જાય છે. અને તમારી પાસે કોઈ બિઝનેસ આઈડિયા છે પણ એ વિશે તમારી પાસે નોલેજ નથી તો પહેલાં તમે તાલીમ લઈ અથવા અનુભવ લઈ અને જ્ઞાન અને એક્સપર્ટાઇઝ હાંસલ કરો છો. ઘણા વ્યક્તિઓ જે છે કે જેમનું સ્વપ્ન હોય છે કે જેમનું એમ્બિશન હોય છે કે એન્ટરપ્રાઇઝ શરૂ કરે, ઉદ્યોગ સાહસ શરૂ કરે, તો એ પહેલાં જે છે એમની પાસે જો નોલેજ નથી હોતું તો એ પ્રમાણે ટ્રેનિંગ લે છે, જે તે ફિલ્ડની અંદર જોબ કરે છે અમુક વર્ષો સુધી અને અલગ અલગ પાસાઓનો અભ્યાસ કરી એક્સપર્ટાઇઝ મેળવી અને ઉદ્યોગ સાહસ શરૂ કરે છે અને આવા ઉદ્યોગ સાહસ સફળ થઈ શકે છે. એના પછીનો જે આસ્પેક્ટ જે છે એ છે બજાર અથવા માંગ. અલ્ટિમેટલી કોઈ પણ બિઝનેસ, કોઈ પણ એન્ટરપ્રાઇઝ જે છે એનો ઉદ્દેશ્ય જ બજારની અંદર લોકોની જે જરૂરિયાતો છે એને પૂરી કરવાનો છે. તો તમારે તો સૌથી પહેલાં તો અભ્યાસ કરવાનો છે કે લોકોની જરૂરિયાતો શું છે, કઈ વસ્તુની અથવા કઈ સેવાની ડિમાન્ડ છે, કઈ સેવાની માંગ છે અને જો એ પ્રમાણે તમે પ્રોડક્શન કરેલું હશે તો તમારી વસ્તુ જલ્દીથી વેચાશે, તમારું નફાનું માર્જિન વધારે હશે. તો એ અગત્યનું પાસું છે. એના સિવાય જે છે મહત્ત્વનું છે એ સ્ટાર્ટઅપ ખર્ચ. સ્ટાર્ટઅપનો મતલબ જ એ છે એન્ટરપ્રાઇઝ, એક નવા આઈડિયા સાથે શરૂ થયેલું એન્ટરપ્રાઇઝ એટલે આપણે એને કહીએ સ્ટાર્ટઅપ. આખું જે તમે સ્ટાર્ટઅપ શરૂ કરો છો એનો ખર્ચ કેટલો છે,
જેની અંદર તમારી યંત્ર સાધન સામગ્રી ઇન્વોલ્વ હોય છે, તમે જે સ્થાન પસંદ કરો છો, તમે જે શેડ અથવા જે જગ્યા પસંદ કરો છો એની પાછળ તમે કેટલો ખર્ચ કરો છો, ઇલેક્ટ્રિસિટી પાછળ કેટલો ખર્ચ કરો છો, જે માનવ બળની ભરતી કરો છો એ માનવ બળ પાછળ તમે એને પગાર પાછળ કે એના બીજી સગવડો પાછળ તમે કેટલો ખર્ચ કરો છો, પ્રોડક્શન માટે કાચા માલની ખરીદી કરો છો ત્યાં કેટલો ખર્ચ થાય છે. એટલે કે ઓવરઓલ આખું સ્ટાર્ટઅપ જે તમારે એસ્ટાબ્લિશ કરવાનો જે ખર્ચ છે એ ખર્ચની વાત કરેલી છે. તો એક મહત્ત્વનું પાસું એ થઈ જાય છે. એના પછીનું પાસું છે મૂડી અને નાણાં. મૂડી અને નાણાં સ્ટાર્ટઅપ પાછળનો ખર્ચ નક્કી કર્યો છે તમે, એના માટે તમારી પાસે જે નાણાં જોઈએ છે એ પૈસા એ મૂડી તમે ક્યાંથી ભેગી કરશો, કેવી રીતે ભેગી કરશો એ મહત્ત્વનું સ્ટેપ થઈ જાય છે. પછી જે છે સ્પર્ધા. તમે જે એન્ટરપ્રાઇઝ શરૂ કરો છો, જે ઉત્પાદન કરવા માંગો છો, જે વસ્તુ અથવા સેવાઓનું, એ વસ્તુ અને સેવાઓનું બીજી કઈ કઈ કંપનીઓ અથવા બીજી કઈ કઈ સંસ્થા એ વસ્તુનું ઉત્પાદન કરે છે, કેટલી સંસ્થાઓ ઉત્પાદન કરે છે એ પણ મહત્ત્વનું છે. કારણ કે એ સ્પર્ધકોના કારણે નક્કી થશે કે તમારું નફાનું માર્જિન કેટલું રહેશે, તમને બજારનો કેટલો હિસ્સો મળશે. તો એક વધારે મહત્ત્વની વસ્તુ થઈ જાય છે કે બજારમાં સ્પર્ધકો કેટલા છે. એના પછીનું સ્ટેપ છે સ્થાન. જ્યારે આપણે એન્ટરપ્રાઇઝ શરૂ કરવાની પ્રક્રિયાની વાત કરતા હતા ત્યારે જ આપણે વાત કરી કે તમારી એન્ટરપ્રાઇઝ કઈ સ્થળે છે એ તમારી સફળતાનું એક ઇમ્પોર્ટન્ટ માઇલસ્ટોન છે. જેમ કે તમે જે પણ જગ્યા પસંદ કરો છો ત્યાં રોડ અથવા ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી નથી, અથવા તો ત્યાં કુશળ કારીગરો આસપાસ મળી શકે તેવા નથી. એ કેસની અંદર તમારું ઉત્પાદન કરવાનો જે ખર્ચ છે એ વધી જાય છે, વસ્તુને માર્કેટ સુધી પહોંચાડવાનો ખર્ચ વધી જાય છે, કારીગરોને તમારે સંસ્થા સુધી લાવવા માટેનો ખર્ચ વધી જાય છે. અને જો ખર્ચ વધશે તો તમારી પ્રોડક્ટ જે છે એ અલ્ટિમેટલી મોંઘી થઈ શકશે, અથવા મોંઘી નહીં રાખો તો તમારું નફાનું માર્જિન ઓછું થઈ જશે. તો તમારી સંસ્થાની સફળતાના ચાન્સ જે છે ઘણા ઘટી જાય છે. અને બીજું જે ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે એ છે સ્ટાફ. બધા જ રિસોર્સની અંદર વાત કરી, બધા જ રિસોર્સિસ, એ પછી પૈસા હોય, બરાબર છે, એટલે કે કેપિટલ હોય, મશીનરીઝ હોય, લોકેશન હોય, આ બધી જ વસ્તુઓનું ઇફિશિયન્ટ યુઝ એટલે કે એક કાર્યક્ષમ ઉપયોગ જે છે એ માણસો કરે છે. એટલે તમારા કારીગરો અથવા તમારા વહીવટી કર્મચારીઓ કેટલા કુશળ છે એના પર આધાર રાખે છે કે તમારું જે એન્ટરપ્રાઇઝ છે એ કેટલી હદ સુધી સફળ થઈ શકે છે. એટલે આ બહુ એક મહત્ત્વનું, એક અગત્યનું અને સૌથી અગત્યનું આપણે એસ્પેક્ટ કહી શકીએ કે સ્ટાફ, હ્યુમન રિસોર્સની વાત આપણે જ્યારે કરીએ તો એ સૌથી અગત્યનું થઈ જશે. અને એક બીજો એસ્પેક્ટ છે ટેકનોલોજી. તમે કઈ ટેકનોલોજી પસંદ કરો છો તમારા વ્યવસાય માટે, તમારી વસ્તુના ઉત્પાદન માટે અથવા સેવાના ઉત્પાદન માટે કઈ ટેકનોલોજી પસંદ કરો છો. જેમ મેં પહેલાં આગળ વાત કરી કે જો તમારી ટેકનોલોજી તમે યોગ્ય પસંદ કરી હશે તો તેની પાછળનો ખર્ચ એ જે છે ઓછો રહેશે, ટેકનોલોજીને અપગ્રેડ કરાવવાનો ખર્ચ ઓછો રહેશે, તમારી પ્રોડક્ટ જે બનશે એ ગુણવત્તાસભર બનશે. એટલે આ જે આસ્પેક્ટ પણ થઈ જાય છે એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ થઈ જાય છે. તો ઓવરઓલ આપણે વાત કરીએ તો એન્ટરપ્રાઇઝ શરૂ કરવા માટે બિઝનેસ આઈડિયા, જ્ઞાન અને નિપુણતા, બજાર અથવા માંગ, સ્ટાર્ટઅપ ખર્ચ, મૂડી અને નાણાં, સ્પર્ધા, સ્થાન, સ્ટાફ અને ટેકનોલોજી જેવી બાબતો અગત્યની રહેશે. તો આ હતો આજનો ટોપિક, એન્ટરપ્રાઇઝ શરૂ કરવાની પ્રક્રિયા અને તેમાં સામેલ વિવિધ પાસાઓ. ધન્યવાદ.